કરજણ શાહ એનબી સાર્વજનિક સ્કૂલમાં ગાય ઘૂસી પ્રેક્ટિસ કરતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી, 2 વિદ્યાર્થીઓને ઈજા। કરજણમાં સ્કૂલની પ્રેક્ટિસ વચ્ચે અચાનક ઘૂસી આવી ગાય, વિદ્યાર્થીઓમાં દોડધામ મચી અને 2 વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થતા રખડતા ઢોરનો ત્રાસનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। કરજણ નગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે ગંભીર બનતો જાય છે। જાહેર રસ્તાઓ, સોસાયટી અને હવે સ્કૂલના કમ્પાઉન્ડમાં પણ રખડતા ઢોરો ઘૂસી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે। કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલી શાહ એનબી સાર્વજનિક હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સ્વતંત્રતા દિવસની પ્રેક્ટિસ ચાલી રહી હતી ત્યારે અચાનક એક ગાય વિદ્યાર્થીઓના ટોળા વચ્ચે ઘૂસી આવી હતી। ગાયને જોઈ વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાઈ હતી। સદનસીબે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી નહોતી, પરંતુ સ્કૂલ સંકુલમાં બનેલી આ ઘટનાથી વાલીઓ અને શાળા તંત્રમાં ચિંતા સાથે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા સમયાંતરે ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ કાર્યવાહી બંધ થતા સ્થિતિ ફરી યથાવત બની જાય છે। રસ્તા બાદ હવે સ્કૂલમાં પણ રખડતા ઢોરો પહોંચતા સવાલ એ છે કે તંત્ર ક્યારે કાયમી ઉકેલ લાવશે। સ્કૂલમાં બનેલી આ ઘટના અંગે સ્કૂલના માનદ મંત્રીએ શું કહ્યું, સાંભળો તેમની પાસેથી। કરજણ તાલુકા કેળવણી મંડળમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે 15મી ઓગસ્ટ માટે કરજણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનસીસીના અમારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અહીંયા પ્રેક્ટિસ કરે છે રોજની 2-5 દિવસથી। અને ગઈકાલે પ્રેક્ટિસ કરતાં એક અચાનક એક ગાય આવીને જ્યાં આ વિદ્યાર્થીઓ પરેડ કરી રહ્યા હતા એ જ પરેડમાં આવીને સીધી 2 દીકરીઓને હડફેટમાં લીધી। એને ભગાડવાની પણ આ બધાએ ભેગા મળી અને બીજો અમારો ડીસી ગર્લ્સના આચાર્ય સ્ટાફ, પ્રાથમિક વિભાગના આચાર્ય સ્ટાફ અને એનબી સાર્વજનિક આચાર્ય સ્ટાફ અને ખુદ એચસી પટેલના આચાર્ય અને વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ભગાડવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ગાય વારંવાર એ ટોળામાં ઘૂસી જતી હતી। મને પોતાને એમ થાય છે કે આ શાહ એનબી સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક સદન પણ છે, એટલે વારંવાર એક ગેટથી શિક્ષક સદનના જે ગ્રહસ્થીઓ રહે છે એમને આવવા જવા પણ એ ગેટનો ઉપયોગ કરતા હોય ત્યારે આ બહારની સાઈડથી જે ગાયો આવે છે એ હું એમને ખાસ અપીલ કરું છું કે હવે પછી આ પ્રીમાઇસીસીમાં કોઈ પણ ગાય માતા પ્રવેશ કરશે તો એને પાંજરાપોળમાં અમે મૂકી દઈશું અને આની ચોક્કસપણે એને અમલમાં કરશું। એટલે અમે જાહેરમાં વિનંતી કરીએ છીએ કે ગાયોને સુરક્ષિત રાખો। કોઈ પણ વ્યક્તિને પોતાનું એક વિદ્યાર્થી અહીંયા આવતું હોય તો એક જ બાળક હોય છે, એને ક્યારેક જો કંઈક પણ નુકસાન થઈ ગયું તો એની જવાબદારી જે તે પશુપાલકની રહેશે। આ ખાસ નોંધ લેવાની જરૂર છે અને હું કરજણ પોલીસ સ્ટેશનને પણ આની વિનંતી કરું છું કે આની તકેદારી રૂપે અને માનનીય પ્રાંત સાહેબને પણ હું ખાસ ભલામણ કરું છું કે આના ઉપર પૂરી કાળજી રાખીને આને નિયંત્રણ કરે અને આના કાયદાના વ્યવસ્થામાં ગાયો આ રીતે આ 2 થી 3 હજાર વિદ્યાર્થીઓ શાહ એનબી સાર્વજનિક સ્કૂલમાં આવતા હોય ત્યારે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એની તકેદારી રાખવા વિનંતી કરું છું।